ગુડ મોર્નિંગ. તો આજના લેક્ચરમાં આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય તેના માટે કઈ કઈ કોસ્ટ જરૂર હોય, કઈ કઈ કોસ્ટ ઇન્ક્લુડ થાય એવું જોશું. આ ક્વેશ્ચન 4 માર્ક અથવા 7 માર્કમાં પૂછે છે કે પ્રોજેક્ટના વિભાગની ખર્ચાઓ સમજાવો. તો પહેલી છે ઇનિશિયલ કોસ્ટ. પેલી આવે છે ઇનિશિયલ કોસ્ટ. તો ઇનિશિયલ કોસ્ટ એટલે કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ આપણે ચાલુ કરીએ અથવા પ્રોજેક્ટ માટે કોઈ પણ વસ્તુ ને આપણે પરચેસ કરીએ અથવા ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ કરીએ ત્યારે જે શરૂઆતમાં આપણે પૈસા ખર્ચીએ એ અમાઉન્ટને ઇનિશિયલ કોસ્ટ કહેવાય. ઇનિશિયલ કોસ્ટ એટલે કે એનર્જી કન્ઝર્વેશન પ્રોજેક્ટ માટે અમુક સાધનોની ખરીદી કરવી પડે તેનો ખર્ચ આમાં સમાવેશ થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ કે પાવર ફેક્ટરમાં સુધારા કરી એનર્જી કન્વર્સેશન કરવાની હોય ત્યારે કેપેસિટર બેંક ખરીદવી પડે. ઇનિશિયલ કોસ્ટ એટલે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ કરવા પહેલા જે સ્ટાર્ટિંગમાં ટોટલ મની પૈસાની જરૂર પડે અને ઇનિશિયલ કોસ્ટ કહેવાય. પછી આવે છે ઇન્સ્ટોલેશન કોસ્ટ. તો કે કોઈ પણ ઇક્વિપમેન્ટને ઓપરેશન અથવા ઇન્સ્ટોલ કરવું હોય ત્યારે કોઈ પણ ખર્ચ થાય એને ઇન્સ્ટોલેશન કોસ્ટ કહેવાય. પછી ઇન્ટરેસ્ટ. તો કે કોઈ પણ વસ્તુ ઉપર જે ઇન્ટરેસ્ટ લાગતો હોય, ઇન્ટરેસ્ટ કયા પ્રકારના આવે? બે, એક તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને ફિક્સ ઇન્ટરેસ્ટ. તો વ્યાજ લાગે, વ્યાજ દર, એના માટે જે ખર્ચ થતો હોય એને ઇન્ટરેસ્ટ કોસ્ટ કહે. પછી આવે છે ડેપ્રિએશન એટલે ઘસારો, કે અમુક ટાઈમે જે પણ મશીન અથવા ઇક્વિપમેન્ટનું વેલ્યુ એટલે વેલ્યુ ઓછી થતી જાય એના લીધે આપણે કંઈ ખર્ચ કરતા હોય એને ઘસારાનો ખર્ચ કહેવાય. રનિંગ કોસ્ટ એટલે કે મશીન ચાલુ છે એમાં અમુક મેન્ટેનન્સ કરવું પડે, કોઈ ઇક્વિપમેન્ટ બગડી ગયું હોય તેને રિપ્લેસમેન્ટ કરવું પડે, એના માટે જે આપણે ખર્ચ કરીએ એ રનિંગ કોસ્ટ. અને મેન્ટેનન્સ કોસ્ટ એટલે કે મેન્ટેનન્સ કરવા ટાઈમે જે પણ કઈ ખર્ચ થાય એને મેન્ટેનન્સ કોસ્ટ કહેવાય. 6 ટાઈપનું હોય. પેલું ઇનિશિયલ કોસ્ટ, જે સ્ટાર્ટિંગમાં આપણે ઇક્વિપમેન્ટ લીધું ત્યારે કર્યું. ઇન્સ્ટોલેશન કોસ્ટ એટલે ઇન્સ્ટોલ કરવા ટાઈમે આપણે જે કંઈ પણ ખર્ચ કર્યો એ ઇન્સ્ટોલેશન. ઇન્ટરેસ્ટ કોસ્ટ મતલબ કે આપણે ઇક્વિપમેન્ટ લીધું જોઈએ ઇન્ટરેસ્ટ ઉપર, વ્યાજ ઉપર લીધું તેના ઉપર લાગતું ઇન્સ્ટોલેશન. પછી ઘસારો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ હાલતું હોય, વિયર અને ટીયર થતું હોય, મશીન થોડું જૂનું થતું જાય એના લીધે શું થાય? ઘસારો થાય. એની ઉપર આપણે ખર્ચ કરીએ ઘસારો. રનિંગ કોસ્ટ એટલે જે રેગ્યુલર રનિંગમાં કોસ્ટ આવતા હોય મેન્ટેનન્સનું, પછી કોઈ ઇક્વિપમેન્ટ બગડી ગયું છે તેને રિપ્લેસમેન્ટ, એ બધું. હવે આવે છે ઇન્ટરેસ્ટ કોસ્ટ. તો ઇન્ટરેસ્ટ કોસ્ટ એટલે આપણે જોયું કે કોઈ પણ ઇક્વિપમેન્ટ ઉપર આપણે લોન લીધી એના ઉપર જે વ્યાજ લાગે એને શું કહેવાય? ઇન્ટરેસ્ટ કોસ્ટ. ઇન્ટરેસ્ટ કોસ્ટ બે રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. પહેલું છે સાદું વ્યાજ અને બીજું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદું વ્યાજ એટલે વ્યાજ દર વર્ષે સરખું જ મળે એને શું કીધું? સાદું વ્યાજ. અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ઉપર આપણે ઇન્ટરેસ્ટ મળતું હોય એવા વ્યાજને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો પેલું સાદું વ્યાજ જોઈએ કે સાદું, આમાં દર વર્ષે મૂળ રકમ પર જે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. મૂળ રકમ ઉપર દર વર્ષે સરખું જ વ્યાજ મળે એને સાદું વ્યાજ કીધું. પી બરાબર શું લીધું? રકમ. આર બરાબર વ્યાજનો દર અને એન બરાબર સમય. તો વ્યાજ આપણે માપવું હોય વાર્ષિક તો શું થઈ જાય? આઈ બરાબર પી આર એન ના છેદમાં 100. હવે એક્ઝામ્પલ જોઈએ કે 50 લાખ મૂળ રકમ છે, એમાં 11% વ્યાજ લાગે ના દર લીધે હોય તો દર વર્ષે થતું વ્યાજ, દર વર્ષે કેટલું વ્યાજ થશે? તો કે પી આર એન સૂત્ર લગાવ્યું, પી કેટલું આપી દીધું? 50 લાખ.
વ્યાજનો દર તો કે 11% અને દર વર્ષે એટલે 1 વર્ષ થયું ગુણ્યા 100 તો દર વર્ષે 5,50,000 જેટલું વ્યાજ લાગે. જો 12 મહિના માટે ગણીએ, 12 મહિનાનું જોઈએ તો કેટલું થાય? 67 લાખ જેટલું. હવે આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કે આમાં પ્રથમ વર્ષે મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. બીજા વર્ષ માટે મૂળ રકમના વ્યાજની રકમ ઉમેરીને ગણવામાં આવે. જે પહેલા વર્ષે આપણે વ્યાજ આવ્યું એ વ્યાજ પછી કેમાં ગણી લીધું છે? આપણી મૂળ રકમમાં ઉમેરી અને પછી જે ઇન્ટરેસ્ટ મળે અથવા ઇન્ટરેસ્ટ લાગે એને કયું કીધું હે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કેવી રીતે ગોતાય? પી એટલે મૂળ રકમ પ્લસ બ્રેકેટમાં 1 પ્લસ આર. આર એટલે શું હતું? વ્યાજનો દર છેદમાં 100 અને કેટલા વર્ષ માટે છે? વ્યાજનું મુદત એટલે પી બ્રેકેટમાં 1 પ્લસ આરના છેદમાં 100 અને એન. હવે આવે છે ઘસારો. તો ઘસારો આપણે જોઈએ આગળ. ઘસારો એટલે શું? કે અમુક આયુષ્ય પછી એ ઇક્વિપમેન્ટ બદલવાની જો જરૂર પડે અથવા એમાં કઈ રિપેરિંગ થયું તો એને શું કીધું? ઘસારો. આપણે કહીએ ને આ વસ્તુ ઘસાઈ ગઈ છે, એવી રીતે જ એનર્જી કન્ઝર્વેશનમાં પણ ઘસારો આવે. તો કે આગળ જોયું તે પ્રમાણે કોઈ પણ ઇક્વિપમેન્ટનો ઉપયોગનું આયુષ્ય છે તેટલા વર્ષ અંતે ઇક્વિપમેન્ટ કરવી જરૂરી છે. તેટલા વર્ષ પછી નવા ઇક્વિપમેન્ટની ખરીદી માટે મુદ્દની જરૂર પડે છે. તો હવે ઈ મુદ્દની આપણે ગણતરી કરવી હોય તો કઈ 3 રીતે થાય? પહેલી આવે છે સ્ટ્રેટ લાઇન મેથડ, બીજી આવે છે ડિમિનિશિંગ વેલ્યુ મેથડ, ત્રીજી આવે છે સિંકિંગ ફંડ મેથડ. આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછે છે કે ઘસારો એટલે શું અને ઘસારા માપવાની રીતો સમજાવો. અથવા ત્રણેયમાંથી ગમે એક પૂછી લે તો 4 માર્કમાં પૂછશે. હવે પહેલું આવે છે સ્ટ્રેટ લાઇન મેથડ. તો કે આમાં શું છે? દર વર્ષે આપણે જોઈએ તો કે આ રીતમાં કુલ ઘસારો અને ઇક્વિપમેન્ટના ઉપયોગની આયુષ્યના આધારે દર વર્ષે ચોક્કસ રકમ જમા કરવાની. જેમ કુલ ઘસારો કેટલો થાય એની ઉપર અને ઇક્વિપમેન્ટની આયુષ્ય લાઈફ કેટલી છે એની ઉપર એક ચોક્કસ રકમ આપણે બહાર કાઢવાની. તો હવે એમાં સૂત્રમાં પી બરાબર શું છે? સાધનની મૂળ કિંમત. એસ બરાબર સ્લેવેજ વેલ્યુ એટલે સાધનના ઉપયોગી આયુષ્ય પછીની ભંગારની કિંમત. ભંગારની કિંમત એટલે એની આયુષ્ય જેમ 10 વર્ષની હોય, 10 વર્ષ પછી આપણે એને જો વેચી નાખીએ એટલા ભંગારમાં આપી દઈએ તો કેટલા પૈસા આપણે મળે તેની કિંમત. અને એન બરાબર કેટલા વર્ષ સુધી એની આયુષ્ય છે. તો આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શોધી શકીએ વાર્ષિક ડેપ્રિસિએશન ચાર્જ? તો કે પી માઇનસ એસ ના છેદમાં એન. પી બરાબર મૂળ કિંમત છે, એસ બરાબર ભંગારની કિંમત છે અમુક આયુષ્ય પછીની, અને એન બરાબર આયુષ્ય કેટલા વર્ષ સુધી એનું આયુષ્ય છે. તો કેવી રીતે થયું? પી માઇનસ એસ ના છેદમાં એન. હવે ઉદાહરણ જોયું કે જો કોઈ ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત 3 લાખ છે અને તેનું આયુષ્ય 25 વર્ષ છે તો 25 વર્ષ પછી તેની સ્ક્રેપ વેલ્યુ 25,000 હોય તો કેટલું આપણે ઇન્ટરેસ્ટ કાઢવાનું? તો કે 3 લાખ આપ્યું, જે મૂળ કિંમત છે 25,000 આપણે એની ભંગારની કિંમત આપી અને 25 વર્ષ એનું આયુષ્ય. તો ઇન્ટરેસ્ટ કેટલું છે અથવા ડેપ્રિસિએશન ઘસારો કેટલો થયો? 11, દર વર્ષે 11,000. હવે આ મેથડના એડવાન્ટેજ કયા કયા? તો કે આપણે ઇઝીલી એને કેલ્ક્યુલેટ કરી શકીએ અને દર વર્ષે એક જ કોન્સ્ટન્ટ ઘસારાની કિંમત આપણે કાઢવી પડે. એડવાન્ટેજમાં શું આવશે? સિમ્પલ અને ઇઝી કેલ્ક્યુલેશન છે, આપણે શોધી શકીએ અને દર વર્ષે ઘસારાની કિંમત આપણે સરખી કરીએ. હવે ગેરફાયદા કયા આવે?
તો કે રિપેર કોસ્ટ વધુ છે અને એફિશિયન્સી ઓછી છે. રિપેરિંગનો કોસ્ટ વધારે થાય અને એફિશિયન્સી ઓછી. હવે આવે છે ડિમિનિશિંગ વેલ્યુ મેથડ, ઘટતી કિંમતની રીત. ઘટતી કિંમત, એની ઉપરથી જ ખબર પડે કે કિંમત ધીરે 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 ઘટતી જશે. હવે આ રીતમાં શું હોય, દર વર્ષે પ્લાન્ટની ઘટતી કિંમત પર ફિક્સ દરે ઘસારાની કિંમત ગણી શકાય. દર વર્ષે કિંમત ઘટતી જાય. ધારો કે પહેલા વર્ષે જો 10 એની વેલ્યુ આપણે 1 લાખની ઇક્વિપમેન્ટ હોય અને 10% એનો ઘસારો હોય, તો 1 વર્ષ પછી એની કિંમત કેટલી થઈ જશે? 90,000. હવે એ જ 90,000 ઉપર આપણે પાછું 10% લગાડીએ તો 9,000 આપણે કાઢવાનો. હવે એ જ 90,000માં પાછી આપણે 10% લગાડીએ, એવી રીતે શોધવાનું હોય. કે કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું? દર વર્ષે કિંમત ઘટતી જાય એની ઉપર ઘસારાની કિંમત આપણે ગણવાની. એટલે કે ઘસારાની રકમ પ્રથમ વર્ષના અંતે તેની મૂળ કિંમત પર અને પછીના વર્ષ માટે તેની ઘસારા કિંમત પર ગણવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ઇક્વિપમેન્ટની કિંમત 4 લાખ રૂપિયા છે અને ધારો કે સ્ક્રેપ વેલ્યુ નગણ્ય છે. જો વાર્ષિક ઘસારાનો દર 0.1% હોય તો પ્રથમ વર્ષના અંતે ઘસારાના ફંડમાં કેટલું થાય? 40,000 જમા થાય. હવે એ 40,000 આપણે 4 લાખમાંથી બાદ કરી નાખવાના. પછી કેટલા વધ્યા? 3,60,000. એ 3,60,000નું પાછો બીજા વર્ષે કેટલો જમા થાય? 36,000. એવી રીતે કન્ટિન્યુ જ્યાં સુધી એની આયુષ્ય હોય ત્યાં સુધી આપણે ઘસારાનો ઓલામાં મૂકતું જવાનું. આની ઉપરથી શું ખબર પડે? કે ડિપ્રિએશનની વેલ્યુ જેમ ઘટે એમ એસેટની વેલ્યુ પણ ઘટે. હવે આના ગેરફાયદા શું છે? તો કે ઇક્વિપમેન્ટના ઉપયોગના પાછલા વર્ષમાં મશીનમાં ઇક્વિપમેન્ટ વગેરેની જરૂર પડે છે. ઇક્વિપમેન્ટના ઉપયોગના પાછલા વર્ષમાં મશીનમાં મેન્ટેનન્સ વગેરેની વધારે જરૂર પડે અને દર વર્ષે જે રકમ ઘસારાના ફંડમાં જમા થાય છે તેના પર મળતા વ્યાજની ગણતરી માટે લેવામાં આવતું નથી. એટલે કે ઘસારાના ફંડમાં જે રકમ જમા થાય એનું વ્યાજ કેલ્ક્યુલેશન નથી થતું. હવે આવે છે સિંકિંગ ફંડ મેથડ. હવે સિંકિંગ ફંડ મેથડ તો આપણે અને પહેલાની જે 2 મેથડમાં જોયું, સ્ટ્રેટ લાઇન રીત અને ડિપ્રિએશન, એમાં જે ઘસારાના ફંડમાં રકમ જમા થાય એની ઉપર વ્યાજ આપણે નથી ગણતા. પણ સિંકિંગ ફંડમાં શું થાય? દર વર્ષે ફિક્સ ઘસારાનો ખર્ચ બહાર રાખવાનો. જેમ કે દર વર્ષે નક્કી કર્યું હોય તો 5,000 બહાર કાઢવાના છે, તો એ 5,000 બહાર કાઢી અને એની ઉપર વ્યાજ જે મળે એ આપણે ગણવામાં આવ્યું છે. હવે ફિક્સ ઘસારાના ખર્ચ એવી રીતે નક્કી કરવામાં આવે કે ઇક્વિપમેન્ટના ઉપયોગની આયુષ્યના અંતે ઘસારાના ફંડમાં જમા થયેલી રકમ તથા તે રકમ પર મળતા વ્યાજની રકમનો સરવાળો ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ ખર્ચ બરાબર થાય. તો એવી રીતે ખર્ચ ઘસારાનો નક્કી કર્યો કે જ્યાં એનું આયુષ્ય પૂરું થઈ જાય તો વ્યાજને ઉમેરીને અને જેટલી રકમ થાય એ કેટલી થવી જોઈએ? તો કે આપણે ઇક્વિપમેન્ટને રિપ્લેસ કરી શકીએ આટલી. હવે આ મેથડના એડવાન્ટેજ શું છે? કે કોસ્ટલી ઇક્વિપમેન્ટ હોય તો એના માટે યુઝફુલ છે કે આપણે પહેલેથી નક્કી કરી લીધું. પછી હેલ્પફુલ ઇન એકચ્યુઅલ ફંડ ક્રિએશન ફોર રિપ્લેસમેન્ટ. રિપ્લેસ કરવું હોય તો
આપણે ફંડ પહેલાથી જમા કરી શકીએ. ડિસએડવાન્ટેજ તો કે શોધવાની રીત અથવા કેલ્ક્યુલેશનની રીત કોમ્પ્લિકેટેડ છે, અઘરી છે. ઇન્વેસ્ટમેન્ટની રેન્જને આપણે ગણતા હોવા જોઈએ. તો જોયું આપણે આજે 3 મેથડ. તો એમાં શું છે, સ્ટ્રેટ લાઇન મેથડમાં દર વર્ષે આપણે સરખું જ ડિપ્રિએશન અથવા ઘસારો બહાર કાઢીએ છીએ. જ્યાં ડિમિશિંગમાં દર વર્ષે ઘસારાની કિંમત ઓછી થતી જાય, જેમ ઇક્વિપમેન્ટની કિંમત ઓછી થાય તેમ ઘસારાની કિંમત પણ ઓછી થતી જાય. અને સિંકિંગ ફંડ મેથડમાં તો કે દર વર્ષે આપણે એક નક્કી કરેલો ઘસારાનો ખર્ચ આપણે એમાં ગણીએ અને એની ઉપર આપણે વ્યાજ મૂકી અને કેટલું થાય, જ્યાં સુધી તેનું આયુષ્ય છે ત્યાં સુધી એ કેટલું થઈ જાય છે કે આપણે એ ઇક્વિપમેન્ટને રિપ્લેસ કરી શકીએ ત્યાં સુધી. હવે ઇકોનોમિક એનાલિસિસના મોડ. તેમાં પહેલી આને ખાલી ડેફિનેશન જ પૂછશે ચારેની, કે પેબેક પીરિયડ કોને કહેવાય, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ કોને કહેવાય અને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કોને કહેવાય. આપણે પહેલા જોઈએ પેબેક પીરિયડ એટલે કે શરૂઆતનું મૂડી રકમના છેદમાં વાર્ષિક ફાયદો માઇનસ વાર્ષિક ખર્ચ. પેબેક પીરિયડ એટલે જેટલું આપણે રોકાણ કર્યું, હવે ફાયદો કેટલો થયો અને ખર્ચ કેટલો થયો, એ બેના તફાવત અને શરૂઆતના મૂડી રકમ વચ્ચે જે તફાવત આવે એને પેબેક પીરિયડ કહેવાય. પેબેક પીરિયડને પે આઉટ અથવા પે ઓફ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે. પેબેક પીરિયડનું બીજું નામ શું છે, પે આઉટ અથવા પે ઓફ પીરિયડ. આમાં મૂડી રકમમાંથી ચોખ્ખો નફો કેટલા વર્ષમાં નેટ કેશ ફ્લો દ્વારા પાછો મળી શકે તેની ગણતરી કરવામાં આવે. આપણે ટોટલ ચોખ્ખો નફો કેટલો થાય એ ગણવા માટે આપણે પેબેક પીરિયડથી ગણી શકીએ. હવે છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો કે મૂડી રકમની વાર્ષિક નેટ વાર્ષિક રિટર્નના છેદમાં કુલ મૂડી રકમ ગુણ્યા 100 એટલે શું થાય, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. કે કોઈ પણ પ્લાન કે ઇક્વિપમેન્ટ પર આપણે કેટલી રકમ મૂડી રકમ કર્યું અને એની ઉપર આપણે કેટલું વળતર મળ્યું કે કેટલો નફો થયો, એ જોવું હોય તો આપણે શેનાથી મળે, તો કે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આજના લેક્ચરમાં આપણે જોયું કે પ્રોજેક્ટ ચાલુ કર્યા તો એના કઈ કઈ કોસ્ટ લાગુ પડે, પછી ઘસારો કોને કહેવાય અને ઘસારો માપવાની રીત, અને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને પેબેક પીરિયડનું વ્યાખ્યા. આજે અહીંયા સુધી રાખીએ, કાલે આગળના ચેપ્ટર્સ નું જોશું. થેન્ક યુ.